હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હવે આજનો વિષય છે રોમાની જીપ્સી. તમને ખબર છે વર્લ્ડ વોર ચાલુ થયું ત્યારે આપણે સોમનાથના રોમાની જીપ્સી લોકોનું નરસંહાર થયેલું, કેમ કે એમણે પેલું રેગ પિકર્સ કહેવાય ને, પીકી બાઇન્ડર્સ કે કંઈક એક વેબ સિરીઝ આવી ને યુકેની, એ એમના પર બનેલી રોમાની જીપ્સીસ, જે લોકોએ ક્રિશ્ચિયનિટી છેક સુધી સ્વીકારી નથી અને એમને હોલોકાસ્ટ કરવામાં આવેલું. એ લોકો ક્યાંના હતા? એ લોકો સોમનાથ બાજુથી આવેલા હતા. જ્યારે છે ને બહુ હુમલા થતા હતા, 17 વખત આપણા સોમનાથને તોડી પાડવામાં આવ્યું. એમાં હુમલામાં એ લોકો યુરોપ સુધી માઇગ્રેટ થયેલા. રોમાની જીપ્સી અજીત વડા કહેલ, તમે સર્ચ કરી શકો છો. હવે આ થોડીક આજે ફરીથી એક માહિતી મળી, સુખસાગર, શાંતિવન અને શાંતિસાગર, આ બધું જાણજો શું શું છે આ સુખસાગર. જેવી રીતે ગ્રેટિટ્યૂડ, કૃતજ્ઞતા વિશે જાણેલું. એ જ પ્રમાણે આજે ફરીથી પલટી વાગવાથી કરપ્શન થોડી ઓછું થવાનું છે. એના કરતાં લીગલાઇઝ કરી દો ને કરપ્શન, શાંતિ થાય. ખોટા નાટકો, ખોટું જૂઠું ના બોલવું પડે, ખોટા વાયદાઓ ના કરવા પડે. તમે કરો, અમે કરીએ, ક્યાં કશું લો અને ઓર્ડર પાર્લિયામેન્ટ અમે ક્યાં ચાલવા દો છો? વિધાનસભાએ નથી ચાલતી. પછી ખોટા દેખાડા, દંભી દેખાડા શું કરવાના? ભેગા મળીને લૂંટો, બરાબર. આવી રીતે પલટીઓ મારીને ચકલીઓને વાઘ બનાવવાને, વાઘને ચકલી બનાવવાનું કાર્ય ક્યાં સુધી ચલાવશો? જ્યારે લોકડાઉન થયું ત્યારે વેક્સિનો લગાડી, અને વેક્સિન લગાડ્યા પછી પ્રાઇવેટ હોસ્પિટલની નીકળી પડી. દરેક અમેરિકાના એક મિનિસ્ટ્રી તવંગર થઈ ગઈ. હવે બોન્ડ માર્કેટ 15% જે બોન્ડ માર્કેટ ચાલે છે, ટ્રમ્પ સાહેબ એવું કરવા માગે 10% લાવવા માગે છે, જેથી ફરીથી ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં લોકો ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરે, ગવર્મેન્ટમાં વિશ્વાસ મૂકવાનું ચાલુ કરે. જોકે હવે કોઈ વિશ્વાસ રહેવાનો નથી. જે દરેક જગ્યા પર લોકોને ઇલેક્શનમાં ઉલ્લુ બનાવીને 5-5 વર્ષ લૂંટવાના જે ફાયદા હતા એ બધું નીકળી ગયું છે, સુરસુર્યું આવી ગયું છે. હવે આપણે યહૂદીઓ, રોથચાઇલ્ડ એ છે ને એક ડુપ્લિકેટ બ્રાહ્મણો ક્રિએટ કરેલા છે. એને 1925માં એક સંસ્થા ઊભી કરેલી. આવા ડુપ્લિકેટો બ્રાહ્મણો થકી આ લોકોએ જનતાને ઉલ્લુ બનાવ્યા. એનો આર્ટિકલ પણ હું શેર કરીશ, એ નીચે જ લિંકમાં મોકલી દઈશું કોમેન્ટ સેક્શનમાં, બરાબર. આપણે ઉલ્લુ કેમ બની રહ્યા છે? કેમ કે આપણને બુદ્ધુ રાખવામાં આવે. સ્કૂલમાં તમને ક્લર્ક બનાવવામાં આવે છે, ગુરુકુળો ખોલતા નથી, 14 કળાનું જ્ઞાન નથી હોતું, એટલે પબ્લિક અંદર ઝઘડી પડે છે. અને પછી શું કહેવાય, આ બધું થાય છે, અંદર ઝઘડવાનું ચાલુ કરે છે. એટલે આ જે ચાલુ થયું છે નાટકો, એ ક્યાં જઈને અટકશે તો ખબર નથી. પણ હવે એનો યુદ્ધ વર્લ્ડ વોર 3 તો પતી જ ગયું, કંગાળ કરીને નીકળી ગયું. ગોલ્ડ પર લોન આવી ગઈ. એટલે વિચારો, તમને કંગાળ કરવા માટે રૂપિયાનું ઓમ્બુલિયન કરી નાખ્યું છે. અને ક્રિપ્ટોમાં તમે હવે સોદા પાડો છો, બધા ઇન્ટરનેશનલ સોદા ક્રિપ્ટોમાં થાય છે, જંજાળ જ નથી, બરાબર. બ્લોક ચેઇન મેકેનિઝમ પર તમારું ચાલુ છે. ડિસેન્ટ્રલાઇઝડ પછી હવે આવી રહ્યું છે. તમે કામ કરો એ પ્રમાણે તમને કાર્બન ક્રેડિટ મળશે. એટલે આ બધા કૌભાંડો ધીરે ધીરે બંધ થઈ જશે. પબ્લિક ઉલ્લુ નહીં બને હવે તો. મિલિનિયમ ડેવલપમેન્ટ ગોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, આપણા ધાબાઓ છે ને હવે સુવા લાયક નથી રહ્યા. રોજ જે રજકરણો પડે છે, કોઈ એના વિશે ઓબ્જેક્શન નથી ઉઠાવતું કે રજકરણો ક્યાંથી આવે છે. આ બાજુ ઈસનપુર, ઘોડાસર એરિયામાં એવું કહેવામાં આવે છે કે આજુબાજુની ફેક્ટરીઓમાં જે ક્રૂડ ઓઇલ હોય ને, બોઇલર ચલાવવા માટે, પાણી ગરમ કરવા માટે અહીંયા કંઈક કાપડના કારખાના ચાલે છે, એમાં ટાયરો નાખે છે. તપાસ કરાવો અને આરટીઆઈ પણ કરો. જીપીએસસીમાં શું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એમાં અમે તો કરીને થાકી ગયા. થોડીક રજકણો ઓછી ઉડે છે, પણ સવારે તો આવી જ જાય છે. એટલે ધાબુ સુવા લાયક થાય, ટેરેસ, એના માટેનું કરીએ, બરાબર. બહુ તમને ધુમાડા નડતા હોય ને આ બધું થતું હોય ને, પ્રદૂષણ ને બધું, તો પછી આના પર પણ કરો, બરાબર. બ્લુ વેફર બંધ થઈ ગઈ, હવે બ્લેક વેફર ચાલુ થઈ છે સોલરમાં. તમારું ધાબુ ઓક્યુપાય કરે, કિરાયા પણ ના આપે, અને તમને પાછા કે ₹2.20 અમે વીજળી ખરીદી રહ્યા છે. ધાબુ મારું, ઇક્વિપમેન્ટ તમારા, અને તમે વીજળી ખરીદી રહ્યા છો. કંઈક ગળે વાતું થતી નથી. હવે અદાણીના સ્માર્ટ મીટર્સ આવ્યા છે,
એવું કહેવાય છે એનો અદાણી પાછળ હાથ છે ને આપણને વીજળી સંઘરવા નથી દેતા, તમારે વેચવી જ પડે. આવો કાયદો કેવો છે? બાકી બધા જગ્યાએ હાઇબ્રિડ મેકેનિઝમ છે. એટલે આ બધું ધીરે ધીરે ઓછું થશે. એટલે આપણે અલગાઈથી વીજળી ઉત્પન્ન થાય એના માટે સરકારને વિનંતી કરીએ કે ઘરમાં જ કિચન, બેકયાર્ડ કિચન હોય એમાં જ વીજળી ઉત્પન્ન થઈ શકે. અમારા વેસ્ટને તમારે ક્યાંય જવા દેવાનું નહીં, એવી સરકારને વિનંતી કરીને આ નવી ટેકનોલોજી અપનાવી લઈએ. આ સાથે શિવકવચ ચાલુ કરીએ છીએ. अशेष की शिव कवस्तोत्र ब्रह्म ऋषि अनुष्टवे छंदसे नम मुखे श्री सदाशिव रुद्र देवता ह्रीं शक्ति वहम किलकम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव प्रीत्यते शिव कवस्तोत्र जपे विनियोगे होम ब्रह्म ऋषि नमः शीर्षि अनुष्टवे छंदसे नम मुखे श्री सदाशिव रुद्र देवताय नमः रधिः ह्रीं शक्तये नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्रीं ह्रीं क्लीं बीजाय नमः गुहे विनियोगाय सर्वांगे ओम नमो भगवते जल जलमालिनो ओम ह्रीं ह्रां सरस्वतीधाम्ने ईशानात्माय अंगुष्ठाभ्यां नमो ओम नमो भगवते जल जलमालिनो ओम नम ह्रीं द्वितीय नित्य तुटिधाम्ने तत्पुरुषात्माय तन्निभ्यां स ओम नमो भगवते जल जलमालिनो ओम अमृमनादिशक्तिधाम्ने अघोरात्माय मध्यमाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम श्रीं ह्रीं सुततशक्तिधाम्ने वामदेवतात्माय अनामिकाभ्यां ओम नमो भगवते जल जलमालिने ओम वामृमलुप शक्तिधाम्ने सद्यो जातात्माय कनिष्ठकाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम यमरा अनादिशक्तिधाम्ने सर्वात्माने कर्तल कल पुष्टाभ्याम फट हृदय अंग्न्यास ओम नमो भगवते जल जलमालिनो ओम ह्रीं ह्रां सर्वशक्तिधाम्ने ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जलमालिने ओम नम ह्रीं नित्यतुटिधाम्ने तत्पुरुषात्माय शीर्षे स्वाहा ओम नमो भगवते जल जलमालिने ओम वामृमनादिशक्तिधाम्ने अघोरात्माय शिखाय वषट् ओम नमो भगवते जल जलमालिने ओम श्रीं ह्रीं सततशक्तिधाम्ने वामदेवतात्माय कवचाय ओम नमो भगवते जल जलमालिने ओम वामृमलुप शक्तिधाम्ने असद्यो जातात्माय नेत्रत्राय वषट् ओम नमो भगवते जल जलमालिने ओम यमरः अनादिशक्तिधाम्ने सर्वात्माने अस्त्राय फट् अत ध्यानं वजदशत्रीनयनं कालकण्डमरीनं सरसकरं युग्रं वन्दे शम्भुमहापतिं वृषभुव तथा पारं सर्वपुराणगुह्यं विशेष पापगरं पवित्रं जयप्रदं सर्वविधिमोचनं वक्ष्यामि शिवं कवचं हितायते नमस्कृत्ये महादेवं विश्वव्यापिनीमीश्वरं वक्षे शिवमयं वरं सर्वरक्षकारं नृणां शुचदेशो समासितं यथावत्कल्पितासने जितेन्द्रजित् प्रणक्ष्यन्ति च अचीवमाव्ययं हट्पुन्द्रिकान्तसन्विष्टं सव्याप्तनमो कवचं अतिद्रिं सुक्षमनस्माद्यं दयात् परनन्मयमयशं ध्यान अवधूतकलमखिलकरणं चिरं चिदानन्निमग्नचेता षडक्षरण्या समयकर्मः शिवेन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवतात्मय संसारकुपे पतितं गवीरे तन्नाम दिव्यं वरमन्त्रमूलं धुनोति मे सर्वमगं रधिष्ठं सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानन्द घनक्षिदात्मय अरुण हरियुष शक्तिरेकः ईश्वर पातु भयदश यो भूस्वरूपेण विपति विश्वं पायात् स भूमिर्गिरिशोऽस्मृति योबेन स्वरूपेण नृणां करोति संजीवनं स होतु मां जलेभ्य कल्पावस्ने भुवनानि दत्त्वा सर्वाणि यो नृत्यति भूरिलील सकालु दौदु मां देवाग्रे रवात्या पीतिर्खिला च तापात् रतित् विद्युकनकवास विद्यावराविति कुठारपाणे चतुर्मुख चतुर्नेत्र प्राचल सिद्धि रक्षतु मामस्त्रं कुठार वेदांकुश पाशशूलकपटकक्षगुणान् ददाना चतुर्मुख नीलृष्टिनेत्रपायात् गोरदिशि दक्षिणेर्च कुन्देन्दु संस्फटिकवासो वेदाक्षमालावत् वरदा भयंकर तक्षक चतुर्वक्त्र वरु प्रभाव सद्योति चातवतु मां प्रतीच्यां वराक्षमाला बैठक गत्स सर्ज किचलक समानवण त्रिलोचनक्षारु चतुर्मुख मां पायादुदिच्यं दिशि वामदेव वेदा भयष्टक स्पाश टंक कपट कक्षक्षूल पाणिह्य सिद्धुरी पद्मुख तान्म मिशानुरतुं परं प्रकाश मुद्रानमयं चंद्रमौली रबालं ममेवदत् नमो यदत् बालनेत्रः नेत्रममेवद भग्नेत्र हरिनासं शक्त सदा रक्षतु विश्वनाथ पायश्रुते श्रुति गीति कपलं व्यात सतत कपाली वक्त्रं सदा रक्षतु पंचवक्त्र जिह्वां सदा रक्षतु वेदचिह्न कंठं गिरिसौतु नीलकंठ पाणिद्वयं पातु मिताक पाणि दोर्मलं यानं दरं बाहुरवक्षलं लक्ष्मखान् को अव्याद ममद्रं पातु गिरिन्द्रध्वना मध्यं मम दनन्तकारी हिरवदातु मम पातु नाभिं पायत् कटिक दुश्चर ईश्वरमे गुरुद्वयं पातु कुबेर मित्रो जानुद्वयं मे जगदीश्वर अव्याद जंगयुगं पुंग केतुर्व्यात पाद मोमवत् सूर्यवन्त पाद महेश्वर पातु दुनियादयामे मां मध्यमवतु वामदेव त्र्यंबके पातु तृतीयामे रुष्ध्वज पातु लीदानीयामे पायनिशतो शशिशेखर मां गंगाधर रक्षतु मां निशित गौरीपति पातु निशासने ऋतुजय रक्षतु सर्वकालमान्तस्थितिं रक्षतु शंकर मां स्थाणु सदा पातु बहिस्थितिं मां तदन्तरे पातु पति पुषन् मां सदाशिव रक्षतु मां समदतिष्ठन्त्यां दुग्धेज्ञात पायात् व्रजन्तं प्रब्धादिनाथ वेदान् वेदोऽतु मां निष्णानं मामायः पातु शिवशयनं मार्गेषु मां रक्षतु नीलकण्ठ शिलादि दुर्गेषु पुरतयारि अरण्यवासदि महाप्रवासे पायन् भृक्वदुदा शक्तिकल्पान् काटव कटुप्रकप स्फुटाढो चलितान् कोश घोराळि सेनान् घोरारी सेनाड दूर निवार महाव्याध रक्षतु वीरभद्र प्रत्यक्ष माता घटावरतु सहस्र लक्ष युत कोटि विष्णाम
अक्षोहिणीनां शतमात्तायिनां छिन्द्यान्मुडो गोर्कुटारदया निहन्तु वर्णस्य दस्युन् प्रयाण राचि रजल त्रिशूलं त्रिपुरान् काश साधु सिंहक्षुका त्रिस्थान संत्रासे द्विषधनु पिनाकं दुःस्वप्न दुःशकुन दुर्गति दौर्मनसे दुर्भिक्ष दुर्वसन दुस्सह दुर्यशासित परादा विश्रितं समगादि व्याधिष्ठासेतु में जगदामरीश ओम नमो भगवते सदाशिवाय सकल तत्त्वात्मकाय सकल तत्त्वविहराय सकल लोके कुद्रे सकल लोके भद्रे सकल लोके घट्रे सकल गुरुवे सकल लोके साक्षिणे सकल निगम गुवाय सकल वरप्रदाय सकल दुर्जाति वचनाय सकल जगत भयंकर सकल लोके शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरूपमाय निरूपाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विभव निरूपम विभव निराधार्य नित्य शुद्ध परिपूर्ण सचिदानंदाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महार रौद्र भद्र अवतार रुद्रावतार महाभैरव काल भैरव कल्पान भैरव कपाल मालाधर खड़वं खंग चर्म पाश अंकुश डमरू शूल चाप बाण गदा शक्ति बिंदी पाल तोमर मुसल मुद्गर पटिश परशु परीक भूचंडी सद्दुगिनी चक्रदा युद्ध भीषण का सहस्त्रमुख दंष्टा कराल विकटाट हास विस्फारित ब्रह्मांड मंडल नागेंद्र कुंड नागेंद्र वलय नागेंद्र चर्मद्रय मृत्युजय त्रंबके त्रिपुरांतक वाक्स विश्वेश्वर विश्वरूप वृषभवाहन विश्भूषण विश्वतोमुख सर्वतो रक्ष रक्ष माम ज्वल ज्वल मृत्यु भयम नाशे नाशे रोग भयम उत्सर्य सदाय विश्व सर्प भयम शमय शमय चोर भयम मारे मारे मम शत्रुन चाट्यो चटाय चुलेन विदारे विदारे कुठारेण बिंदी बिंदी खगेन छिंदी छिंदी खड़वागेन विपोतय विपोतय मुस्लेन निष्पेषय निष्पेषय बाणेः संतड़य संतड़य रक्षांसि विषय विषय भूतानि विद्रावय विद्रावर कुष्मांडल वेताल मारी ग्रहण रक्ष संतरासय संतरासय माम भयम कुरु वित्रस्तम मामाश्वासय स्वाशाय नर्क भयम उद्धार योदरय संजीव संजीव सुटुदभ्याम मामाप्य ये दुखातुरम मामानंदय शिव कवचेन मामा छादिय छादिय त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभुवाच इत्यत्कवचं सेवं वदं यहातं मया सर्वबाधा प्रश्मनं रहस्यं सर्वदेहिनां यः सदा धारयन्मन्तर्य सेवं कर्मुत्वं न तैसे जाते क्वापि भयं शम्भनुग्रहात् शिनार्युर्मृत्युमापनो महारोगतो अपि वा सद्य सुखं वापनो रिदिदमायुक्ष विदन्ति सर्वदारिद्र्यशमनं सोमङ्गल्ये विवदतं योद्धते कवचं सेवं स देवैः पूज्यते देवैरपि पूज्यते देव महात्पातक संगतेर्मुच्यते चौपापातके हे देवा देहांत शिवमाप्नोति शिववर्मानुभावतः त्वमपि सद्यवस सेवं कवचमुत्तमं धारयस्व मया दत्तं सद्य श्रेयो अपसि इति स्कन्द महापुराण 81 સ્ત્રિયામ તૃતીય બ્રહ્મોદર ખંડ અમોક શિવ કવચમ સંપૂર્ણ આ સાથે શિવ કવચ સંપૂર્ણ કરીએ છીએ આશા રાખીએ છીએ કે તમે આ ગાંધીજીને ઇન્ડિગોનો ખેલ જેને અફીણ કહેવાય છે એ ઉગાડીને આપણા લોકોને જે 20-25 કરોડ હતા એ 5 કરોડ કેવી રીતે કરી કાઢ્યા વર્લ્ડ વોર 1 અને વર્લ્ડ વોર 2 માં રિક્રુટમેન્ટ કરીને આ સાહેબે પણ આવું જ કર્યું આપણને લેબોરેટરીના પરીક્ષણમાં નાખી દીધા તમને બધાને RT-PCR ટેસ્ટ ને વેક્સિન સર્ટિફિકેટ ને અમેરિકન હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો અંદર આવી ગઈ 51-49 FDI ફી ડૂબેગા ઇન્ડિયા એટલે આ ફી ડૂબેગા ઇન્ડિયાના ખેલો જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિ હશે એ એડવર્ટાઇઝમેન્ટ પેડ મીડિયા પર ચલાવીને ચૂંટણી જીતવા માટે તમને પ્રલોભન આપીને ઇમોશનલી બ્લેકમેલ કરીને દેશ વેચી નાખશે તમારા શરીરને તો વેચી જ નાખ્યું છે આત્માએ નહીં છોડે મને તો લાગે છે એટલે જાગો હજુ મોડું નથી થયું આ લોકોને ખદેડો કેમ કે હવે એક લિમિટ આવી ગઈ છે તમારા પર વેક્સિનના પ્રયોગો થયા તોય તમે દીવા લઈને પાછું પેલું રેફરન્ડમ કરવા ગયા દીવા કરેલા આરતીઓ કરતા હતા તમે લોકડાઉનમાં યાદ આવ્યું તમને કીધું મૂર્ખા બનાવ્યા છે હજુ મૂર્ખા બની રહ્યા છો હિન્દુ મુસ્લિમ કરીને જે મેઇન દુશ્મન છે ત્યાં દૂર બેઠો છે 7 સમુદ્ર પાર એ અહીંયા છે ને બધું ઓપરેટ કરાવે છે અલગ અલગ મિનિસ્ટ્રીમાં વર્લ્ડ બેંકની લોન લેવડાવી એમની સ્પોન્સર્ડ કંપનીઓ દ્વારા પ્રોડક્ટ ડમ્પ કરાવે છે એટલે હજુ પણ કંઈક મોડું નથી થયું સ્વદેશી ચરખો ચલાવવાથી સ્વદેશી ના થવાય સ્વદેશી ટેકનોલોજી આપણે અહીંયા IIM અને IITઓ સ્થાપી છે ને તો બધા જે IIM વાળા અને IIT વાળા છે એમને પાછા બોલાવો અહીંયા કે ભાઈ તારે અમારે ત્યાં તું ભણ્યો છું અને તું બાકી બધા દેશોની સેવા કરે છે સ્થાપી પછી એનું પોલિસી શું કર્યું ચાઇના તો છે ને સારી યુનિવર્સિટીઓ સ્થાપી છે ને તો બહાર જે છોકરાઓ હોશિયારો એમને ભણવા મોકલે ને પછી પાછા દેશમાં બોલાવી લે છે જેથી અહીંયા ટેકનિકલી આપણે સાઉન્ડ થઈએ ટેકનોલોજીકલી આ તો આપણને કમ્પાઇલર તો બધા ત્યાં બને છે આપણે સોફ્ટવેર IT કુલી આપણે ગધેડા મજૂરી કરીએ છીએ અને કહીએ છીએ આપણે IT એક્સપોર્ટ કરીએ છીએ સોફ્ટવેર બનાવીને પણ લેંગ્વેજ તો એમની છે ને એટલે જ્યાં સુધી સંસ્કૃતમાં લેંગ્વેજીસ બનવાનું ચાલુ નહીં થાય વોટર પર છે ને આપણા સર્વર નહીં ચાલે ત્યાં સુધી આપણે આગળ નથી આવવાના આ તો સ્વદેશી એપ બનાવી પણ સર્વર ગૂગલના અહીંયા આવી ગયા જે લોકોની ડમ્પ થઈ ગયેલી આઉટડેટેડ ટેકનોલોજી બધા સર્વરો
એ બધા ગૂગલ અહીંયા પધરાઈ રહ્યું છે અને એના પણ પૈસા લેશે. આવ્યું ને હમણાં વચ્ચે, બરાબર? એટલે આ સ્વદેશી એપમાં સ્વદેશી એપ કયા સર્વર પર ચાલે છે? ગૂગલના સર્વરો પર. ચલો, હર હર મહાદેવ. આંખો ખુલે તો સારું.